ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે થયેલી મારામારી બાદ આફ્રિકાનું યુવકનું મોત થતાં ચકચાર મચી છે. ટ્રેનમાં દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે યુવકની બે અન્ય મુસાફરો સાથે માથાકૂટ થઈ હતી. રેલવેમાં એક વિદેશી મુસાફરો મોતને લઈ ચકચાર મચી જવા પામી છે. ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે આફ્રિકન યુવક અને બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ત્રણેય વચ્ચે મારામારી થતાં આરપીએફ અને જીઆરપીએફ જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પર ટ્રેનમાંથી ત્રણેયને ઉતારી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસ મથકે પહોંચ્યા બાદ આફ્રિકન યુવકની અચાનક તબિયત લથડતા તબીબને બોલાવવામાં આવ્યા હતા. ગઈકાલ રાતે આરપીએફ થાના સુરતને આરપીએફ કંટ્રોલ દ્વારા મેસેજ મળેલો કે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં જનરલ ડબ્બામાં ઝઘડો થાય છે, જેથી આરપીએફ સ્ટાફ અને સ્ટેશન ડ્યુટીના જીઆરપી સ્ટાફે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં અટેન્ડ કરીને જે સંભવિત માણસો હતા તેમને ઉતારવામાં આવેલા અને જેમાંથી એક અજાણ્યો ઈસમ જે છે જેની પૂછપરછ દરમિયાન તે બેભાન થયેલ અને રેલવે મેડિકલ ઓફિસરે તેમને ચેક કરી અને દાખલ કરવાની સલાહ આપતા 108 મારફતે તેને સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવેલ. જે દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં એને લાવતા એને મૃત જાહેર કરવામાં આવેલ હતો. સર, ઈસમ કોણ હતો, ક્યાંથી ક્યાં આવતો હતો? એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે અને આની અંદર અમે અકસ્માત મોત નોંધીને અને તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. સર, ઈજાના કોઈ નિશાન નથી? તબીબી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપતા યુવકને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મારામારીને કારણે મોત થયું હોવાની આશંકા વચ્ચે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે. મોતનું સાચું કારણ જાણવા પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે અને પીએમ રિપોર્ટ બાદ હકીકત સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.